સુરતમાં દેશની સરહદ પર દિવસ રાત માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અનોખી પહેલ કરવામાં આવી છે। પીપી સવાણી ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય રક્ષા સૂત્ર અંતર્ગત 30,000થી વધુ રાખડીઓ દેશના સૈનિકો માટે મોકલવામાં આવી છે। પીપી સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી તથા મહેશભાઈ સવાણીની પ્રેરણાથી આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલની મેનેજમેન્ટ ટીમ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાના હાથે રાખડી બનાવી અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। નાના હાથોથી તૈયાર કરાયેલી રાખડીઓમાં દેશ માટે કંઈક કરવાની ભાવના અને સૈનિક ભાઈઓ પ્રત્યેનો અતૂટ સ્નેહ જોવા મળ્યો। પીપી સવાણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા પણ દેશભક્તિના ભાવ સાથે રાખડીઓ તૈયાર કરવામાં આવી હતી। આ રીતે સુરતથી મોકલવામાં આવેલી આ રાખડીઓ દેશની યુવા પેઢી અને સરહદ પર તહેનાત જવાન વચ્ચે સ્નેહનો પવિત્ર સેતુ બની રહી છે। હું સાવલિયા અર્ચના પીપી સવાણી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરું છું। અમે નર્સિંગ સ્ટાફ, હોસ્પિટલનો ડૉક્ટર વગેરે બધાએ મળીને રાખડીઓ બનાવી છે। 30,000 કરતાં વધારે રાખડીઓ બનાવી છે દેશના સૈનિકો માટે। અમારા સૈનિકો ભાઈઓ માટે અમે રાખડી મોકલાવીએ છીએ, એના જોડે લેટર મોકલાવીએ છીએ। રાખડીઓ સુરક્ષા કવચ તરીકે મોકલાવીએ છીએ, કેમ કે રાખડીનું સાચું મહત્ત્વ તો ભાઈઓની રક્ષા કરવાનું જ હોય છે। જેઓ અમારી માટે રક્ષા કરે છે ત્યાં દેશની સરહદ પર બેસીને, એના માટે અમે રાખડીઓ મોકલાવીને એમનું સુરક્ષા કરવા માંગીએ છીએ। મારું નામ ડૉક્ટર શિવાની ડાખરા છે। હું પીપી સવાણી હોસ્પિટલમાં કાર્યરત છું। અમે પીપી સવાણી હોસ્પિટલ અને પરિવાર તરફથી 30,000થી વધારે રાખડીઓ બનાવી છે। અહીંયાના હોસ્પિટલ સ્ટાફ, ડૉક્ટર બધાએ ભેગા મળીને આ રાખડીઓ બનાવી છે અને આ રાખડીઓ અમારા સૈનિક ભાઈઓ માટે અમારે મોકલવાની છે, જે સરહદ ઉપર દિવસ ને રાત તડકા અને ગરમી અને ઠંડી જોડે કામ કરે છે અને અમને સુરક્ષિત રાખવાનું એ લોકો કામ કરે છે। આ ભાઈઓને અમે સાથે રાખડી સાથે એક લેટર બી મોકલીએ છીએ, કેમ કે રાખડી કરતાં બી લેટરમાં જે અમારી લાગણી છે એ વ્યક્ત કરવા અમે એને માંગીએ છીએ અને એ ભાઈઓ બી અમારા ભાઈઓ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એ લોકો ત્યાંને આપણે રાખડી બંધાવી શકે એમ નથી કોઈ પાસે, એટલા માટે અમે અહીંયા રાખડી મોકલાવીએ છીએ એની માટે। અને જે છે કે જે સુરક્ષા કરે છે, અમારી સુરક્ષા કવચ તરીકે અમારું કામ કરે છે, દેશને બી સુરક્ષા રાખવા માટે એ લોકો દિવસ ને રાત ત્યાં મહેનત કરે છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।